વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ સમાચારોમાં વાત કરીએ તો સવાલ એ થઈ રહ્યો છે કે સુરેન્દ્રવાસીઓના આખરે ક્યારે નીકળશે આધાર કાર્ડની કામગીરીમાં હાલાકી ભોગવતા સ્થાનિકો વહેલી સવારે 3 વાગ્યાથી લાઇનમાં ઊભા રહે છે। લોકો લાઇનમાં ઊભા રહ્યા છતાં નથી આવતો વારો। માત્ર એક જ પોસ્ટ ઓફિસ અને તેમાં અપાયું છે એક સેન્ટર, જેમાં નાગરિકોનું બંધ સેન્ટર કરી શરૂ કરવા માંગ કરવામાં આવી છે। એક જ સેન્ટર પરથી રોજના અપાય છે 40 ટોકન, માત્ર 40 ટોકનમાં। ત્યારે વહેલી સવારથી જ લોકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બને છે। ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરાવવાના છે, બીજા સ્ટેટના ટ્રાન્સફર કરવાના છે। હું 10મી વખત આવું છું અહીંયા, તો પણ હજી મારું કામ થતું નથી। 4 વાગે, 5 વાગે ને 7 વાગે બીજે ગામડેથી બધા 2-2, 3-3 વાગે આવીને અહીંયા લાઈન લગાવેલી હોય છે। એના કારણે અમારો વારો આવતો જ નથી। તો આ અપીલ કરવામાં આવે છે કે બીજે હજી આના સેન્ટર ખોલે, જેમ કે વઢવાણમાં યા તો બીજે ધાંગધ્રા, બીજે હજી સેન્ટર ખોલે તો અમને બધાને હજી આસાની થઈ જાય। અને આવું બહુ અઘરું પડે છે। 3-4 વખત આવ્યું, આધાર કાર્ડનું કરાવ 3 વાગે આવું તો પણ મેન ના આવતો ભાઈ। આજે પણ આવ્યો કે આજ જોવું કામ થાય છે કે નહીં થાય। એ મારી નમ્ર વિનંતી છે કે બીજે આવું કામ ચાલુ કરાવો। આધાર કાર્ડ માટે આવ્યા, સિક્કાપુરના આવા મજૂરી અમદાવાદ કરી। કેટલા વખતથી આવો? 10 વખતથી આવી, નથી વારો આવતો? ના।